એવી રીતે દાબેલી બનાવીને ખાશો ને તો ખાવાની કંઈક મજા જ અલગ આવી જવાની છે. આપણે ગ્રીન ચટણી લીધી છે એ આપણે પેલા એડ કરી દઈશું. પછી ઉપરથી આપણે બટેકાનો મસાલો છે એ આપણે એડ કરી દઈશું. હેલો તો ફેમિલી, કેમ છો? મજામાં કહેશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે કચ્છી દાબેલી. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. આપણે કચ્છી દાબેલી બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. તો આપણે પેલા બટેકા બાફી નાખશું. થોડા બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી તૈયાર કરી નાખશું. તો એના માટે આપણે લીલા મરચાં લીધા છે એને આપણે કટિંગ કરી નાખશું. આપણે મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે આદુ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણો આદુ કટિંગ થઈ ગયું છે. હવે આપણે લીલા ધાણા લીધા છે એને આપણે કટિંગ કરી નાખશું. હવે આપણે આ મિક્સરમાં લીલી ચટણી તૈયાર કરી નાખશું. તો એની માટે આપણે લીલા મરચાં છે એ પહેલા મિક્સરમાં એડ કરી દઈશું. હવે આપણે આદુ એડ કરી દઈશું. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું. આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખીશું. આપણી લીલી ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો. ડુંગળી કટિંગ કરી નાખીશું. બટેકા બફાઈ ગયા છે. હવે આપણે નીચે ઉતારી દઈશું. હવે આપણે આને બહાર કાઢી લઈશું. બટેકા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી દઈશું. આપણે રગવાળી ચટણી એડ કરી દઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈએ. આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. ગ્રીન ચટણી બનાવી છે 1 ચમચી પણ એડ કરશું. હવે આપણે ચટણીને ધીમા આંચ ઉપર આપણે પકવી લઈશું. ઠંડા થઈ ગયા છે. હવે આપણે બટાકાને કરી નાખીશું.
આપણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બટેકા લીધા છે, બટેકાને આપણે સુંદી નાખશું. સુંદો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે સુંદાને વઘારી નાખશું. આપણે પહેલા જરૂર પ્રમાણે તેલ એડ કરી દઈશું. હવે આપણે હિંગ નાખી દઈશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું લસણમાં ભેળવીને. હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું. જ્યાં વઘાર કર્યો છે એમાં આપણે બટેકાનો મસાલો એડ કરી દઈશું. હવે આપણે મસાલો મિક્સ કરી નાખશું. આપણો દાબેલીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે દાબેલી બનાવી નાખશું. આપણે પાવ લીધું છે એને વચ્ચેથી આવી રીતે કટ કરી નાખશું. એમાં આપણે આ મસાલો ભરી દઈશું. પછી અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું, સિંગદાણા એડ કરી દઈશું અને સેવ એડ કરી દઈશું. ને લીલી ચટણી છે એ પણ આપણે એડ કરી દઈશું. ઉપરથી આપણે પાછો મસાલો એડ કરી દઈશું. ને તો ખાવાની કઈક મજા તમે આવી જવાની છે. આપણે ગ્રીન ચટણી લીધી છે એ આપણે પહેલા એડ કરી દઈશું. પછી ઉપરથી આપણે બટેકાનો મસાલો છે એ આપણે એડ કરી દઈશું. પછી આપણે સિંગ લીધી છે, સિંગ એડ કરી દઈશું. ડુંગળી કટિંગ કરેલી, સેવ એડ કરી દઈશું અને પછી આવી રીતે પેક કરી નાખવાના છે. હવે આપણે આ પાવ બનાવ્યા છે એને આપણે ગરમ કરી નાખશું. તો એ માટે આપણે રોટી મૂકી દઈશું અને જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને આપણે પાવને શેકી નાખશું. આપણે પાવને બંને બાજુથી શેકી લઈશું એટલે ક્રિસ્પી એક નંબર થઈએ, ખાવાની મજા આવે. પાવ શેકાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. આપણી કચ્છી દાબેલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે વિલેજ રસોઈ બોય સાથે